357 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા 36.40 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં રહેતા દંપતીની ધરપકડ કરી છે. દંપતીના નામ કમલેશકુમાર બિશ્નોઈ અને રાજેશ્વરી બિશ્નોઈ છે, જેઓ મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રહેવાસી છે અને હાલ વાડજ પાસે આવેલ ખત કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે પકડાયેલ દંપતી અમદાવાદમાં અનેક પેડલર અને છૂટક ડ્રગ્સ વેચતા હોવાનું સામે આવ્યું છે. મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાન સાંચોર ખાતેથી મામાના દીકરા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી હતી અને મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનઉ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. અત્યાર સુધી મહિલા આરોપી છેલ્લા 4 મહિનામાં 5 થી 6 વખત ડ્રગ્સનો મોટો જથ્થો લાવી ચૂકી છે. મામાના દીકરા સુભાષે જ તેની બહેન રાજેશ્વરીને ડ્રગ્સનો વેપાર કરવા માટે કહ્યું હતું. ડ્રગ્સના વેપાર પાછળ સારા પૈસા મળશે તેવું કહીને આ ધંધો શરૂ કરાવ્યો હતો. ત્યારે વોન્ટેડ આરોપી સુભાષનું રાજસ્થાનથી અમદાવાદમાં એમડી ડ્રગ્સનું નેટવર્ક સક્રિય હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દંપતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.